ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ કર્યું મતદાન। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજે ભાવનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। આ લોકશાહીના મહાપર્વમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ સક્રિય ભાગીદારી નોંધાવી ભાવનગર શહેરની ચંદ્રમૌલી પ્રાથમિક શાળા ખાતે ઊભા કરવામાં આવેલા મતદાન મથક પર પોતાનો કિંમતી મત આપ્યો હતો। મંત્રી એક જાગૃત નાગરિક તરીકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બંધારણીય ફરજ અદા કરી હતી। પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત મીડિયા અને નાગરિકો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે સશક્ત લોકશાહી, પારદર્શક વહીવટ અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે દરેક નાગરિકે મતદાન કરવું એ અત્યંત આવશ્યક અને પવિત્ર ફરજ છે। તેમણે તમામ મતદારોને પોતાના પરિવારજનો અને મિત્રો સાથે મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી અચૂક મતદાન કરવા માટે પ્રેરણાદાયક આહવાન કર્યું હતું। સાથે જ વર્તમાન આકરી ગરમીના સમયગાળાને ધ્યાનમાં રાખી નાગરિકોને પોતાના સ્વાસ્થ્યની પૂરતી કાળજી લઈ આ રાષ્ટ્રીય કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો। આ તકે બાંભણિયાએ 18 વર્ષની વય પૂર્ણ કરી પ્રથમ વખત લોકશાહી પ્રક્રિયામાં જોડાઈ રહેલા નવયુવાનોને વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા ભાગીદારી પર ભાર મૂક્યો હતો। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદાન મથકો પર પીવાના પાણી અને છાંયડા સહિતની સુદૃઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી કાળઝાળ ગરમીમાં પણ મતદારોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે। આગેવાનોની આ અપીલ અને પ્રશાસનની વ્યવસ્થાને પગલે જિલ્લાના નાગરિકોમાં મતદાન પ્રત્યે સકારાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે।